વિરમગામની માંડલની રામાનંદ આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। આ હોસ્પિટલમાં સારવાર કરાવનાર આવનાર દર્દીઓના આંખોના ઓપરેશન 10 તારીખે થયા હતા, ત્યારે દર્દીઓની આંખને આડઅસર થઈ છે, જેમાંથી 5 જેટલા દર્દીઓને અમદાવાદની સરકારી આંખની હોસ્પિટલમાં MNJના રિફર કરવામાં આવ્યા છે। આ દર્દીઓની ઉંમર 50થી ઉપર છે। તમામ દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ આંખમાં નાખવાના ટીપાના કારણે આંખની રોશનીથી જતી રહી છે। દર્દીઓ જ્યારે માંડલથી આવ્યા ત્યારથી જ તેઓને આંખમાં કંઈ દેખાતું નથી। હાલ ડોક્ટરોની ટીમ તેમના પર કામ કરી રહી છે। આરોગ્ય વિભાગની એક ટીમ માંડલ રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે પહોંચી છે। હોસ્પિટલમાં 10 તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે। એ દર્દીઓમાંથી 5 દર્દીને ઇન્ફેક્શન વધારે થયેલું હતું અને એ લોકો ગઈકાલે 15 તારીખે સિવિલ હોસ્પિટલ અહીંયા આંખ વિભાગમાં રિફર થયા છે અને આવ્યા છે। એ લોકોને મોતિયાનું ઓપરેશન 10 તારીખે થયું, એ પછી દ્રષ્ટિ જતી રહી એ ફરિયાદ હતી, એના માટે આવ્યા છે। અમે જોયા છે, ઇન્ફેક્શન છે અને એની સારવાર અમે કરી રહ્યા છીએ। પેશન્ટોની કમ્પ્લેન આંખમાં દેખાતું નથી એ છે અને આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે।